ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? એટલે આપણે બ્લોગ જો એ બધા મજામાં જ હોય. અને હાલો આપણે હવે દર્શનભાઈને લેવા જઈએ છીએ અને જવું છે પ્રાણી સંગ્રહાલય. બનાવ્યો આગળ બ્લોગમાં. હવે દર્શનભાઈને આપણે લઈ આવી. તો ફાઇનલી ગાઈસ હાર્દિકભાઈ આવી ગયા છે આપણે પ્રિન્સેસ ને લઈ. તો આપણે આજે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈશું અને ફાઇનલી ગાઈસ આપણે રોમા મોલે પહોંચી ગયા છીએ અને બસ થોડીક જ દૂર આવ્યું પ્રાણી સંગ્રહાલય એટલે આપણે રોમા મોલ પહોંચી ગયા છીએ. એમ કહી શકો છો. હાર્દિકભાઈ અમારી પ્રિન્સેસ ચલાવી રહ્યા છે. હેલો ગાઈસ, બસ હવે આવી જ રહ્યું છે આપણે. તો તમે બ્લોગમાં જોડાઈ રહો, મજા આવશે. ફાઇનલી ગાઈસ આપણે પાણીનો બાટલો લઈ લીધો છે અને હાર્દિકભાઈ પેમેન્ટ કરીને આવે છે. તો તમે બનાવ્યા અમે પ્રાણી સંગ્રહાલય પહોંચી ગયા છે. જોઈ લો ચાવી અને હાર્દિકભાઈ પેમેન્ટ કરીને આવે છે અને પ્રિન્સેસને પાર્કિંગમાં મૂકી છે. હાર્દિકભાઈ આવી ગયા છે તો આપણે બનાવ્યા ગાઈસ તમે પ્રાણી સંગ્રહાલય પહોંચી ગયા છે. પણ અહીંયા નિશાળિયા જેમ કે પ્રવાસ આવ્યો હોય કે નહીં, જો બહુ જાજા આ તરફ છે રીતે છોકરા છે, જાજા છોકરા જ છે નાના નાના. અને પ્રાણી સંગ્રહાલય ઈ જોવા આવ્યા છે, અમારે જેમ જ છે. આપણે જો નાના છોકરાનો પ્રવાસ થઈ રહ્યો છે. આ મેડમ ટીચર લોકો બધા આવી રહ્યા છે. આવો અમે અમારી સ્કૂલમાં આવું થતું હોત તો સારું હતું. અમારે તો આવી રીતે કોઈ દે લઈ જ નહીં. એટલે આમ લાઈનમાં લઈ જાય છે. લાઈનમાં હાલો એમ નકલ ખોટા છે ને, ખવાઈ જાઓ. સિંહ બી ખાઈ જાય, શિયાળિયા ખાઈ જાય. શિયાળિયા ન ખાય, સિંહ ખાય. હેલો ગાઈસ, તો જો આપણે આ દર્શનભાઈ હવે ટિકિટ લઈ લીધી છે. કેટલાનો થયો? 60 રૂપિયાની ટિકિટ થઈ છે. બે ભાઈઓની 30 રૂપિયાની. અંદર ફૂલ મોજ કરજો અને તમને પણ મોજ કરાવશું. બના રહીજો આગળ બ્લોગ. તો ગાઈસ ફાઇનલી જો આ બાળકો બહુ જાજા છે. આજ બહુ મોટા પ્રવાસ 2-3 સ્કૂલેથી થયેલો છે. એટલે બધા લોકો છે અહીંયા. જો ફાઇનલી ગાઈસ અમે પ્રાણી સંગ્રહાલયની અંદર પહોંચી ગયા છે અને હાર્દિકભાઈ વેન કરે છે કે મારે આ ગાડી તમે જેમ કે જોઈ શકો છો મારે એમાં જ જવું છે. એનો ડ્રાઈવર જ કોઈ છે ને એટલે આપણે દર્શનભાઈ આપતા રિક્વેસ્ટ આની રિક્વેસ્ટ નહીં થાય કેમ કે આ જે રજા ઉપર છે, આ બે જે આપવાવાળા છે એ રજા ઉપર મજા તો આ છોકરા બિચારા હાલીને જાય છે એટલે આપણે હાલીને જઈશું. હાર્દિકભાઈ આના ડ્રાઈવર રજા ઉપર છે યાર. આજ કાંઈ વાંધો નહીં, દુઃખ દર્દ કોને ન હોય, અમે થોડુંક સહન કરી લઈએ. હાલો તો આગળ દેખાડો. ગાઈસ અંદર આવી ગયા છીએ આપણે. હાર્દિકભાઈ ને બોડી ચડી ગઈ, એ બોર ખાય છે. જો કેવા ટચિંગ કરે તો વસ્તુ કચરો પડે એ જોતા નથી હાર્દિકભાઈ. બસ એને લક્ષી કે એને બોર જ ખાવા. એને બોરે એવા છે ટેસ્ટી અને મજેદાર મીઠા બનાવ્યા. હેલો ગાઈસ, જો આપણે દર્શનભાઈ ને બોર થોડા ઘણા પાડી દીધા છે. મને તો એટલા બધા નથી ભાવતા, મને આટલા બધા બોર પસંદ નહીં. આ તો દર્શનભાઈ ને ખાવા હતા તો મેં થોડા ઘણા કાઢી લઉં, ઉતારી દીધા હતા. ત્યાં આનો ઓલો વોચમેન આવ્યો હતો કે હાલો હાલો જલ્દી કે આગળ હાલો કે આગળ નહીં આવે, બોર ખાવા દે. ખાવાનું 60 રૂપિયા આપ્યા તો 60 રૂપિયા દીધા, અમે 30 આપ્યા. એમ વસૂલ તો કરવા પડે ને. 20 રૂપિયાના તો બોર ખાઈ ગયા અમે. હજી આગળ જોઈ ખાવા પીવાની વસ્તુ મળે તો આપણે દર્શનભાઈ ને ભૂખ્યા નહીં રાખી. ગમે કાક આમ ફૂલ નહીં તો ફૂલ ની પાકડી ખવડાવી દેવું. એવું છે મોડું થઈ ગયું કેમ કે નાસ્તો નથી કર્યો. હા પૂછ્યા આવ્યા એટલે ફ્રી વસૂલ કરવા તો પડશે ને ગમે એમ કરી. નકર સમજી જાવ ને. જય માતાજી. ચાલ દર્શનભાઈ ને કાક નવીન જોવા મળ્યું છે અંદર. ચલ બિલાડી ગાઈસ, ચલ બિલાડી તમને પણ બતાવી.
આટલો પકડ બંદર તો જોયા થશે આપડી જેવા આપડી જેવા જ છે એક બે દેખાય છે આપણને ત્રણેક જેવા છે તો તમને દેખાડ્યું એમ આવું નવું ઇમેજિંગ વસ્તુ તમને આગળ દેખાડ્યું બનાવી રહેજો. હજે ઘણું છે 5 કિલોમીટર અમને કીધું છે ઓલા ભાઈએ એ માટે મેં તો પાણીની બોટલ યારે લઈ લીધી છે એટલે બોરે થોડાક લઈ લીધા છે આપણે પાણી બોર લીધા છે. મેં ખીચામાં લઈ લીધા ગાઈસ થેલી ભરી લીધી આખી બોર કે 5 કિલોમીટર ચાલવાનું છે યાર તો એમાં કેવું ઇમોજીન મળ્યું ખબર છે આ સ્કૂલના જે બધા બાળકો આવ્યા ને એના પ્રિન્સિપલ લોકોએ બધા કે અમને બેને કે બોર બોર પાડી પડી ગયો ને અમને અમે તો કીધું અમે સીધા છોકરા છે અમે એવું નથી કરતા એટલે કચરો ને હવે તમે સમજી જ ગયા છો બન્યા રહો તમને દેખાડું ગાઈસ આપણે બાગ આવી ગયા છે. બાજ નો કહેવાય હવે એને તો સકલા કહેવાય સકલા સકલા કોઈ દી બાગ નો બને. ના બાજ સકલા નથી આ કાંઈક બીજું જ છે આ જેમ કે એમ એને ખબર ય નથી આને શું કહેવાય હાર્દિકભાઈ ને નથી ખબર ને મને નથી ખબર કોમેન્ટમાં એટલે જણાવજો આને શું કહેવાય. અમને બે તમે નથી ખબર. કોમેન્ટ કરજો કે આને શું કહેવાય હાલો તમે દેખાડ્યું આગળ બીજું કાળા હંસ સુધી પગી ગયા છે સફેદ હંસ તો જોયા કેવો કાળો હંસ. સફેદ હંસ તો આપણે આગળ જોયા આ કાળા હંસ આવી ગયા છે તમે નામ વાંચી શકો છો કાળા હંસ તમને બતાવ્યું એક વસ્તુ ભૂલી જાય એ કે પાણી પીવું છે મારે મારે ભૂ પીવું છે. અને ભૂ પીવું છે પણ એને ભૂલાઈ ગયું કે આપણે ભૂ લીધું છે આપણે ભૂ લીધું છે મારો ભાઈ યાર આમાં પણ ભૂ આવતું જ નથી. બંધ છે આમાં ઇજ્જત વહી ગઈ ગાઈસ. ઇજ્જત હોય ગઈ ભૂ પીતા હોય. ખતરનાક ગાઈસ બહુ બહુ ખતરનાક. ખતરનાક એવું અમને પાણી જોવા મળ્યું દીપડો દીપડો તમે જોવો એને મસ્તી તમે જોઈ શકો છો ગાયજી શું કરે છે. બીજું કઈ નથી કરતા અપશબ્દો નહીં હો, બ્લોગ સારો છે. ખતરનાક બહુ ખતરનાક. બહુ એટલે બહુ બહુ ખતરનાક. અત્યારે તો હુવે છે ને બેન અત્યારે ખાઈ જા. એમાંય white છે white. વ્હાઈટ છે વ્હાઈટ મારા કપડા મેચિંગ કર્યા એને. મારા કપડા મેચિંગ કરવા છે. જોવો તમે એને બેન યાર કોણ કપડા મેચિંગ કરે? ના ના હોય એને યાર નો કરાય મીઠું મરચું નાખ્યા વગર. જોવો તમે ખાલી એને હું દેખાડું તમને શાંતિથી હું તો છે ને એટલે સારો લાગે તમને કપડા મેચિંગ કરી નાખો. ઉડે અવાજ. હા ટોયલેટ જવું છે પણ આ તો મહિલા માટે જ ટોયલેટ છે તો જેન્ટ્સ ટોયલેટ ક્યાં છે તો આપણે 30 રૂપિયા છે ને આ તો 30 રૂપિયા પર જેન્ટ્સ ટોયલેટ તો રાખવું પડે યાર. લેડીઝ માટે બધું. લેડીઝ માટે જ છે બધું તમે હું કઈ હા ઇન્સાન એમ એ તો સમજો યાર અમારી સમજો યાર પરિસ્થિતિ સમજો. આવું ન હોય કાંઈ. યાર સ્ત્રીઓ માટે તો પુરુષો ક્યાં છે? પુરુષો બહાર ખુલ્લામાં ખુલ્લા છી ખાઈ જાય એમાં કપડા મેચિંગ કરો ને તો ચાલો ગાઈસ તો આપણે આગળ બનાવ્યો ને તો મારા બેટા આ બધા મૂતરવા અમે જે જોવા આવ્યા હતા ડેન્જર વાક ઓરિજિનલ ઓરિજિનલ જોવો તમે એમાં એ પૂછ્યો છો પૂછ્યો છો તે કારો, કારો કરે છે ખવડાવો કાક ખવડાવો કાંઈક ખવડાવો, પાતળો પડી ગયો ધૂપડો. હાલો લઈ જાવ હાલો તમને દેખાડો એને તો ગાઈસ જો ટાઈગર આપણી તરફ આવી રહ્યો એ લ્યો ગાઈસ હું તમને કીધું ત્યાં તો વયો ગયો આપણી થી બીવે ભાઈ ટાઈગર આપણી થી બીવે ગાઈસ ટાઈગર હતો. અમારી જો ગાઈસ અમારે બે જેવા છે ને હાવ આરુડા છે મારા બેટા. પૂતા શાંતિ શાંતિથી હુતા છે. અમે એને જોવા આવ્યા છીએ સ્પેશિયલી 30 રૂપિયા દઈને. હુતા છે. પૂતા છે અમારે બે ભાઈ ઘોડે જ છે. જો આરામથી બે આરુડા, આરામથી આરુડા. પગ ચડાવીને હુતા. પૂતા છે જો તમને બતાવી હાલો. વાઘ છે હો, વાઘ જોવો તમે જો હુતા છે ને મારા બેટા પગ ઉપર પગ ચડાવીને હુતા. બોલો જો ઊંધો હુતો. બે વાઘ જ છે જોતો એટલે મારે ઊંચું કરીને જોવા જવું ને વાઘ છે કે નહીં. તારા મનોરાવેશક થઈ જાય ને યાર ગાઈસ અમે આગળ વધી ગયા અને અમને રશિયન રશિયન બધા તોળા હોય પણ આ કાળું છે રીંછ કાળું છે. રશિયન હો પાછું. રશિયન છે રશિયન. જો આવડે તો આપણે આમ જોયું જો સ્માઈલ એમ કે છે સબસ્ક્રાઇબ કરજો એમ કે છે
ચલો ગાઈઝ હવે આપણે મગરમચ્છના દર્શન કરશું. દર્શન નથી કરવાના હે ભાઈ, જોશું એમ નિહાળશું, જોવાના હોય નિહાળ. એના થોડા દર્શન કરવાના હોય. એ કઈ થોડા ભગવાન છે? કાંઈ નહીં ઈલે ખોડિયાર માનું હા, છે એ તો હું તે. માનું છું, પણ આનો તો દર્શન કર્યું. બીજું હા એમ દર્શન જ કરાય આપણે તો નકર ભાઈ કે દર્શન કરતા આપણે પાસેથી જઈએ તો તમને ખબર તો છે કપડા મેચિંગ થઈ જાય. કપડા એમાં મારા આજ ભૂલ થઈ ગઈ, વ્હાઈટ પહેરાઈ ગયા. બધા હારે મેચિંગ થઈ જાય. નથી કરવું આપણે, કોઈ હારે મેચિંગ નથી કરવું. એટલે બધા હારે એટલે તારું કહેવાનું શું અર્થ છે? પ્રાણી હારે બધા એટલે બીજા કોઈ હારે નહીં આપણે. બીજા હારે કરવો નથી આપણે, જેવા છે એવા બસ આપડી જોવાનું. જો ગાઈઝ મને તો આપણે નકલી લાગે આ. જીકર કરી છે ને મગરમચ્છની, નકલી નથી અસલી છે. અરે જોતો ખરા, ગાઈસ ને દેખાડતું ખાલી. ઈ હુતા છે ને એટલે એમ લાગે તમને. જો બે છે. હવે કાંઈ પાણીમાં છે, નકલી લાગે યાર મને તો હલતાય નથી. સામણા છે ને. દેખે, સામણા. છે ને ગાઈસ અસલી છે. તમને અંદરથી એમ ઝૂમ કરીને ફૂલ ઝૂમ કરીને બતાવું. જો ગાઈસ આ નકલી છે કે અસલી છે તમે કહેજો જરા. કોમેન્ટ કરો. આ નકલી જ છે. હવે આજ્જાભાઈ ના મને નકલી જ લાગતી. ફુર, પાહ, પાહ. આખું ઓલી હલી ને જો ગાઈસ ઓરિજિનલ. ઓરિજિનલ જેની ઉપર લોગા લાગી ગયેલા હોય હો ગાઈસ, આ એને કહેવાય ઓરિજિનલ. આમ લોગા લાગી ગયેલા છે, જો તમે એની માથે. જો ગાઈસ આપણે આ કાકા મળી ગયા છે. કાકા મરી નહીં, મળી ગયા. એ તમારે જીવવાનું છે 500-600 સાલ હજી આપણે જીવવાનું છે. આ કેટલા વર્ષથી આપણે નોકરી કરવા આવ્યા? 2 વર્ષ થઈ ગયા. જો કાકા ને 2 વર્ષ નોકરી થઈ ગયા છે અહીંયા. કાકા બેઠા છે જો ને. કાકા બેઠા છે, ચા ગુચ્છી રાખીને દાઢી બધી. દાઢી જો કાકા ની કાકા જો કાંઈ ઘટે નહીં હો. ઘટે તો હું કાકાજી ઘટે ઘટે ઉડે જિંદગી તો ઘટે. તા કઈ જત કાકા, કહી દે એકવાર આપણે. ઉડે તો તા એમ. ઉડે તો જિંદગી ઘટે ભાઈ. બનાવ્યો આગળ બ્લોક માં તમે. ક્યાં